એક કોઈ ગુરુ મહારાજે કોઈ મંત્ર દીધો, આલે શિષ્ય જા તું ગંગાના કિનારે તું આ મંત્ર બોલ. મંત્રની શરૂઆત કરીને એવો ભાવ લાગ્યો, એ મંત્ર બોલવા માંડ્યો. થોડીક વાર થઈ તો કોઈ કાનમાં આવીને એમ બોલી જાય, જય હો તારી જય હો, જય હો તારી જય હો. કલાક એક થયું ને રોજ કોક આવે બોલે જય હો તારી જય હો. તરત જ જપ મુકાઈ ગયા અને ગુરુ મહારાજ પાસે ગયા કે તમે આ કયો મંત્ર દીધો, કોઈ જપ નથી કરવા દેતા, મારા કાનમાં આવીને એમ કહે છે કે તારી જય હો તારી જય હો, હું જપ નથી કરી શકતો, આ કેવો મંત્ર છે. એટલે ગુરુ મહારાજે તરત સમાધિ લગાડી. સમાધિ લાગીને જોયું કે આ હા હા, આ મંત્ર તો એટલો ભાવથી કર્યો ને, આ મંત્રના પ્રભાવથી વર્ષોથી, આ યુગોથી તારા પૂર્વજો નર્કમાં સડતા હતા તારા મંત્રના પ્રભાવે અને ગંગાના પ્રભાવે. એ લોકો ત્યાંથી છૂટી સ્વર્ગમાં જતા હતા અને રસ્તામાં તને કહેતા હતા, વાહ તારી જય હો, વાહ તારી જય હો, વાહ તારી જય હો. આ વાત કાનેથી સાંભળેલી છે, ઓલાય જોઈ નથી, પણ ભરોસો જ કરવો પડે. એમાં દેખાય પણ નહીં, એમાં ગુરુ વાક્ય ઉપર ભરોસો જ હોય. ભરોસો હોય, કાનથી જ સાંભળ્યું છે એને કાન ઉપર જ ભરોસો હોય. તો ભગવાનને આવવાનો દ્વાર છે આંખ અને કાન. અને આમ જોવો ને તો આ બે હચવાઈ જાય, બીજું કઈ જરૂર નહીં. આ બે જ વસ્તુ હચવાઈ જાય, આંખ હચવાઈ જાય અને કાન હચવાઈ જાય તો બહુ લાંબી ચિંતા જેવું ન હોય. આ ચિત્ર એટલે રાખવાનું. આમ પાછળ જો ભગવાન, તમે તો એમ કહો ને કે ભગવાનને વાહો ન દેવાય. તમે બધા એમ કહેતા હોય ભગવાન અમને બેહાડો છો. આમ જોવો ને પાછળ જ છે, અમને ચડાવ્યા છે. શું કામ? આ ભગવાન પાછળ છે, એના બે ભાવ છે. એક ભાવ તો એ છે કે આ ઉપર જોશો ને તો તમને અમે નહીં દેખાય, ડાયરેક્ટ ભગવાન દેખાશે. જેવું ચિત્ર હશે એવું ચરિત્ર તમારું બનશે મારા વાલા. જેવું ચિત્ર જોવો ને એવું ચરિત્ર બને તમારું. ચિત્ર એટલે રાખવાના, ચિત્રજી એટલે બિરાજમાન કરવાના. આપણે ત્યાં તમને ખબર હોય તો ગર્ભાવસ્થા હોય સ્ત્રીના, તો એના રૂમની અંદર એને ઠીક લાગે એવો ફોટો રાખે. કેવા ફોટા રખાય? એમાં ઘણા પ્રકારના હોય. કોઈ મને પૂછે તો મને એમ લાગે કે જો કોઈ સ્ત્રીને એવું લાગે કે ગર્ભાવસ્થા છે અને એને ફોટો રાખવો છે તો યશોદામાં ગોદમાં બેહાડી કાનુડાને લાડ લડાવતા હોય એવો ફોટો રખાય. એટલે બે ચરિત્ર નિર્માણ થાય. પોતે પણ યશોદા બની જાય ને આવનારો દીવ હોય એ કૃષ્ણ બની જાય. અને બીજા નંબરમાં જો તમને ગમે તો એ સિવાય બીજો ફોટો કદાચ હોય ઘરવાળાનો રખાય. આવો હકીકત છે, તોય રખાય એ રખાય. પણ મેન ફોટો તો ભગવાનનો જ હોવો જોઈએ. તો ગર્ભાધાન સંસ્કાર છે. ચિત્ર જેવું જોશી એવું આપણું ચરિત્ર થશે. જેવું જોઈ એવું વિચારી, જેવું વિચારી એવું અનુભવમાં આવે, જેવું અનુભવમાં આવે એવું કરી, અને જેવું કરી એવું ભોગવી. એટલે ભોગવવાનું ન થાય, જેવું જોઈએ એવું ભોગવવાનું હોય.